હું દીપાલી ઠક્કર આજનું જાણવા જેવું ક્યારેક એકમ પછી સીધી ત્રીજ કેમ આવે છે એના વિશે તમને નવાઈ લાગતી હશે કે એક જ દિવસમાં બે તિથિ કઈ રીતે થાય. અંગ્રેજી માસની તારીખની જેમ ભારતીય પંચાંગના ગુજરાતી મહિનામાં તિથિ હોય છે. તિથિ ચંદ્રની ગતિ પર નક્કી થયેલી છે. એકમથી અમાસ સુધીમાં ચંદ્ર પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે છે. એક પ્રદક્ષિણા 360 અંશ, તેમાં 30 દિવસ, એટલે કે ચંદ્ર એ દિવસમાં 12 અંશનું અંતર કાપે. ચંદ્રની પ્રદક્ષિણા સાથે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણામાં આગળ વધતી હોય છે, એટલે પોતાની ધરી પર ફરતી હોય છે. ક્યારેક ચંદ્ર પૃથ્વીની ફરતે 12 અંશ થોડા જ કલાકોમાં પસાર કરી નાખે છે. એટલે મહિનાના 30 દિવસનો મેળ બેસાડવા માટે સમય રદ કરી તે તિથિને રદ કરવામાં આવે છે. જ્યોતિષમાં તેને તિથિનો ક્ષય થયો કહેવાય છે. ક્યારેક ચંદ્ર અને પૃથ્વીની પરસ્પર ગતિને કારણે ચંદ્રને પૃથ્વીના 12 અંશ પસાર કરતા એક દિવસ કરતાંય વધુ સમય લાગે છે. આવા સમયે અધિક તિથિ તરીકે ઉમેરવામાં આવે છે. એટલે ગુજરાતી માસમાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય હોય તો ક્યારેક એક જ તિથિ 2 વાર આવે છે. વર્ષના 365 દિવસનો મેળ બેસાડવા માટે ક્યારેક અધિક માસ ઉમેરવામાં આવે છે.